હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અને જે પ્રમાણે આપણને ઇનપુટ્સ મળી રહ્યા છે તે જોતાં સમગ્ર જિલ્લાના નાગરિકો પ્રજાજનોને ખૂબ જ સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવે છે અને તકેદારીના ભાગરૂપે આપણે આપણા જે સંવેદનશીલ વિસ્તારો છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે અને સમગ્ર જિલ્લામાં સાંજે 7 વાગ્યા પછી આપણે સૌએ સૂચના પ્રમાણે જે વહીવટીતંત્રની મળે છે એ પ્રમાણે બ્લેકઆઉટ સંપાળવાનો છે. એમાં સૌ નાગરિકોને સહકાર આપવાનો અનુરોધ કરું છું. આ સમય દરમિયાન કોઈ પણ વિષયમાં અફવા ન ફેલાવીએ, ભયભીત ન થઈએ અને આપણને મળતા કોઈ પણ પ્રકારના સમાચાર કે માહિતી એની સત્યતા ચકાસ્યા વગર આગળ ફોરવર્ડ ના કરીએ. જિલ્લા કક્ષાના અમે નંબરો બધી જ સોશિયલ મીડિયામાં માધ્યમથી આપ્યા છે. જરૂર હોય ત્યારે આ માહિતીની બાબતો અથવા તો મદદની બાબતો કે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે અમારા જિલ્લા વહીવટીતંત્રના, તાલુકા મામલતદાર કચેરીના, પ્રાંત કચેરીનો સંપર્ક કરો અને માહિતીની સત્યતા ચકાસીને જ કરો. આ સમયમાં ભયભીત થવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવાની જરૂર છે. સાંજે સૂર્યાસ્ત પછી આપણી તમામ પ્રવૃત્તિઓને અટકાવીએ, રિસ્ટ્રિક્ટ કરી દઈએ અને સ્વયંભૂ શિસ્ત પાળી અને કોઈપણ પ્રકારનો પ્રકાશ અથવા તો એનું રિફ્લેક્શન કોઈ બહારની સાઈડે ન થાય તેની આપણે સૌ તકેદારી રાખીએ. આ તબક્કે આપણી સૌની જાગૃતિ એટલે કે પોતાનો ગામ, મહોલ્લો અથવા પોતે જ્યાં રહે છે એની આજુબાજુના વિસ્તારમાં બનતી કોઈ પણ ઘટના જો અસામાન્ય લાગે અથવા તો કોઈ શંકાસ્પદ હાલતમાં કોઈ તમને કોઈ વસ્તુ કે વ્યક્તિઓ દેખાય તો એ બાબતે પણ પોલીસને અને જિલ્લા વહીવટીતંત્રને આપણું ધ્યાન દોરીએ અને એની આપણી સતર્કતા દાખવીએ. હજી હું રિપીટ કરીને કહું છું કે કોઈ પણ પ્રકારની અફવાઓ અથવા તો આ બધા સમાચારો અથવા અહીંથી જે સૂચનાઓ આપવામાં આવે છે એને કારણે ભયભીત ન થતાં સતર્કતા રાખવાનું છે અને એને માટેનો આપણે અત્યાર સુધી અભ્યાસ નથી કર્યો એ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. હું સૌને અનુરોધ કરું છું કે જાહેર બજારો, માર્કેટ, રેસિડેન્શિયલ એરિયા, કોમર્શિયલ બધી તમામ જગ્યાએ સૂર્યાસ્ત પછી આ બ્લેકઆઉટ પાડવામાં આવે અને આપણી અવરજવરને પણ આપણે સ્વયંભૂ અટકાવીએ, રિસ્ટ્રિક્ટ કરીએ, ઓછી કરીએ, અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળીએ. આમ કરી અને વહીવટીતંત્રને સહકાર આપવા હું સૌને અનુરોધ કરું. આ સાથે સાથે હું સૌ નાગરિકોને એ પણ જણાવવા માગું છું કે જિલ્લામાં કોઈ પણ પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓને પુરવઠાની કોઈ કમી નથી અને આપણી પાસે વ્યવસ્થાતંત્રએ એ બધી જ બાબતોને સુનિશ્ચિત કરેલી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવાઓથી ફેલાઈ અને બિનજરૂરી રીતે વસ્તુઓનો સંગ્રહ અથવા તો એને માટેનું કોઈ શોર્ટેજ જેવું વાતાવરણ કે કોઈ સમાચાર ન ફેલાવીએ અને આપણી જાતને એમાં સંયમિત રાખીએ.